રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય માતાજી. એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપ માટે લઈને આવ્યો છું 13 એપ્રિલથી 19 એપ્રિલ 2026 સુધીનું મેષ રાશિથી મીન રાશિ તમામ રાશિઓનું સાપ્તાહિક રાશિફળ. આ સપ્તાહ ઘણા લોકો માટે ભાગ્ય ફેરવનાર સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ તમારી રાશિ શું કહે છે. મેષ રાશિ. આ સપ્તાહ તમારા માટે ઉત્સાહ અને પ્રગતિભર્યો રહેશે. કામકાજમાં નવા લક્ષ્યો પ્રાપ્ત થવાની શક્યતા રહેલી છે. નોકરી કરતા જાતકો માટે અધિકારીઓ સાથે સારા સંબંધ બનશે અને કોઈ મહત્વની જવાબદારીઓ મળી શકે છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો સારો સમાચાર મળી શકે છે. વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળશે. નવા ગ્રાહકો અને નવા સંપર્કોથી ફાયદો પણ થશે. જોકે ગુરુવાર પછી થોડો ખર્ચ વધી શકે છે, એટલે નાણાકીય આયોજન જરૂરી રહેશે. પરિવાર જીવનમાં આનંદ રહેશે. ઘરમાં કોઈ શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે. પ્રેમ સંબંધમાં થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે નાની વાતમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ ઉર્જા સારી રહેશે, પરંતુ ગુસ્સો અને તણાવ ખાસ ઘટાડો. શુભ દિવસ મંગળવાર તેમજ શનિવાર. શુભ રંગ છે લાલ. ઉપાય જોઈએ તો હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. વૃષભ રાશિ. આ સપ્તાહ તમારા માટે મિશ્ર પરિણામ લાવશે. નોકરીમાં કામનો દબાણ વધી શકે છે, પરંતુ મહેનતનું ફળ પણ મળશે. તમારી બુદ્ધિ અને શાંતિથી તમે મુશ્કેલીનો ઉકેલ લાવી શકશો. બુધવાર અને ગુરુવારનો દિવસ ખાસ શુભ રહેશે. આર્થિક બાબતમાં ખર્ચ વધવાની શક્યતા છે. ખાસ કરીને ઘર સંબંધિત ખર્ચ અથવા વાહન ખર્ચ થઈ શકે છે. નવા રોકાણ કરતા પહેલા સલાહ લેવી જરૂરી રહેશે. પરિવારમાં માતા પિતાનું સ્વાસ્થ્ય ધ્યાનમાં રાખવું. જીવનસાથી સાથે મીઠાશ રહેશે, પરંતુ ક્યારેક અહંકારના કારણે વાત બગડી શકે છે. આરોગ્યમાં ગળાનો દુખાવો, શરદી અથવા થાક લાગી શકે છે. શુભ દિવસ બુધવાર તેમજ શુક્રવાર. શુભ રંગ છે સફેદ. ઉપાય જોઈએ તો શિવલિંગ પર દૂધનો અભિષેક જરૂરથી કરો. મિથુન રાશિ. આ સપ્તાહ તમારા માટે ખૂબ શુભ સાબિત થશે. નોકરીમાં પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ અથવા નવી તક મળી શકે છે. તમારા વિચારોની પ્રશંસા થશે. ખાસ કરીને સોમવાર અને ગુરુવાર સારા રહેશે. વ્યાપારમાં લાભ થઈ શકે છે અને નવી ડીલ ફાઇનલ થઈ શકે છે. ભાગ્ય સાથ આપશે. અટકેલા કામ પણ પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કોઈ જૂનું પેમેન્ટ પાછું મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે આ સપ્તાહ અભ્યાસમાં ઉત્તમ રહેશે. પ્રેમ જીવનમાં ખુશખબર મળી શકે છે. લગ્નની વાત આગળ વધી શકે છે. આરોગ્ય એકદમ સારું રહેશે, પરંતુ ઊંઘની કમી થઈ શકે છે. શુભ દિવસ સોમવાર તેમજ ગુરુવાર. શુભ રંગ છે લીલો. ઉપાય જોઈએ તો શ્રી ગણપતિ દાદાને દુર્વા અર્પણ કરો. કર્ક રાશિ. આ સપ્તાહ ભાવનાત્મક રીતે થોડો સંવેદનશીલ રહેશે. તમારા મનમાં ચિંતા વધારે રહેશે, પરંતુ અંતમાં બધું સારું થઈ જશે. નોકરીમાં તમને વધુ મહેનત કરવી પડી શકે છે. અધિકારીઓ સાથે વાતચીતમાં સાવચેત રહો. વ્યાપારમાં ધીમે ધીમે સુધારો થશે. કોઈ મહત્વની ડીલ માટે સમય યોગ્ય છે, પરંતુ ઉતાવળ ટાળો. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ખર્ચ વધે તેવી શક્યતા છે, ખાસ કરીને દવાઓ અથવા ઘર ખર્ચ. પરિવારમાં સુખ રહેશે, પરંતુ ભાઈ બહેન સાથે નાની બાબતે મતભેદ થઈ શકે છે. આરોગ્યમાં પેટની સમસ્યા અથવા એસિડિટી થઈ શકે છે. શુભ દિવસ મંગળવાર તેમજ શુક્રવાર. શુભ રંગ છે પીળો. ઉપાય જોઈએ તો ચંદ્રદેવને પાણી અર્પણ કરો. સિંહ રાશિ. આ સપ્તાહ તમારા માટે સફળતા અને માન સન્માન લાવશે. નોકરીમાં તમારી છબી મજબૂત બનશે. અધિકારીઓ તમારી વાત માનશે. જે લોકો સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને લાભ જરૂરથી મળી શકે છે. વેપારમાં નફો થશે. નવી યોજના સફળ થશે. પૈસાની આવક વધશે અને અટકેલા કામ પૂરા થશે. પરિવારમાં આનંદ રહેશે. સંતાન તરફથી ખુશખબર મળી શકે છે. પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે અને સંબંધ મજબૂત બનશે. આરોગ્ય એકદમ સારું રહેશે, પરંતુ ગરમીના કારણે શરીરમાં થાક આવી શકે છે. શુભ દિવસ જોઈએ તો રવિવાર તેમજ ગુરુવાર. શુભ રંગ જોઈએ તો નારંગી. ઉપાય જોઈએ તો સૂર્યને જળ અર્પણ કરો. કન્યા રાશિ. આ સપ્તાહ તમારે ધીરજ રાખવાની ખાસ જરૂર છે. કામમાં વિલંબ થઈ શકે છે, પરંતુ અંતે સફળતા તમને મળશે. નોકરીમાં સહકર્મીઓ સાથે મતભેદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વ્યાપારમાં નવા ઓર્ડર મળી શકે છે, પરંતુ પૈસાની આવક થોડું મોડું થઈ શકે છે. ખર્ચ નિયંત્રણમાં રાખો. પરિવારમાં શાંતિ રહેશે, પરંતુ વડીલોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. જીવનસાથી સાથે વાતચીતમાં મધુરતા રાખશો તો સંબંધ મજબૂત બનશે. આરોગ્યમાં આંખ, ત્વચા અથવા માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે.
શુભ દિવસ બુધવાર શનિવાર, શુભ રંગ વાદળી. ઉપાય જોઈએ તો માતા દુર્ગાને લાલ ફૂલ અર્પણ કરો. તુલા રાશિ, આ સપ્તાહ તમારા માટે ભાગ્યશાળી રહેશે. નોકરીમાં નવી જવાબદારી મળશે અને માન સન્માન વધી શકે છે. કામકાજમાં પ્રગતિ થશે. બુધવાર અને શુક્રવાર ખાસ શુભ છે. વ્યાપારમાં મોટો લાભ થઈ શકે છે. નવા પાર્ટનરશિપથી ફાયદો થશે. પૈસાની આવક વધશે અને નવો પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. પરિવારમાં આનંદ રહેશે. લગ્ન જીવનમાં સુખ અને શાંતિ રહેશે. પ્રેમ સંબંધમાં નવી શરૂઆત થઈ શકે છે. આરોગ્યમાં કમરનો દુખાવો અથવા થાક આવી શકે છે. શુભ દિવસ જોઈએ તો શુક્રવાર તેમજ રવિવાર. શુભ રંગ છે ગુલાબી. ઉપાય જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણનું નામ જપ કરો. વૃશ્ચિક રાશિ, આ સપ્તાહ તમને સાવચેત રહેવાની જરૂર છે. નોકરીમાં વિરોધી લોકો મુશ્કેલી ઊભી કરી શકે છે. કોઈ પણ દસ્તાવેજ ધ્યાનથી વાંચીને સહી કરવી. વ્યાપારમાં લાભ થશે પરંતુ પૈસા ધીમે ધીમે આવશે. મોટા રોકાણ ટાળો. સોમવાર અને મંગળવાર વધુ સાવચેત રહેવું. પરિવારમાં થોડું તણાવ આવી શકે છે. જીવનસાથી સાથે વાતચીતમાં નરમાઈશ રાખો. સમસ્યા જરૂરથી ટળી જશે. આરોગ્યમાં બ્લડ પ્રેશર, માથાનો દુખાવો અને ચિંતા વધી શકે છે. શુભ દિવસ જોઈએ તો ગુરુવાર તેમજ શનિવાર. શુભ રંગ છે કાળો. ઉપાય જોઈએ તો હનુમાનજીને લાલ ચોળા ચઢાવો. ધનુ રાશિ, આ સપ્તાહ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. ભાગ્ય તમારો સાથ આપશે. નોકરીમાં પ્રગતિ થશે અને નવી તક મળશે. જે લોકો ઇન્ટરવ્યૂ આપે છે તેમને સફળતા મળવાની શક્યતા છે. વેપારમાં મોટો નફો થશે. પૈસાની આવક વધશે અને અટકેલા કામ પૂરા થશે. નવું રોકાણ કરવા માટે સમય સારો છે. પરિવારમાં ખુશી રહેશે. સંતાન તરફથી આનંદદાયક સમાચાર મળી શકે છે. પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે. આરોગ્યમાં ઉર્જા રહેશે પરંતુ બહારનું ખાવાનું જરૂરથી ટાળો. શુભ દિવસ ગુરુવાર રવિવાર. શુભ રંગ છે પીળો. ઉપાય જોઈએ તો ગુરુવારે પીળું દાન કરો. મકર રાશિ, આ સપ્તાહ તમારે ધીરજ અને સમજદારીથી ચાલવું પડશે. નોકરીમાં કામ વધશે અને સમયસર કામ પૂર્ણ કરવું પડશે. અધિકારીઓ સાથે વાદ વિવાદ ટાળો. વ્યાપારમાં ધીમે ધીમે સુધારો થશે. અઠવાડિયામાં અંતમાં સારો લાભ મળી શકે છે. ખર્ચ પણ વધી શકે છે તેથી બજેટ બનાવીને ચાલવું. પરિવારમાં શાંતિ રહેશે પરંતુ કોઈ જૂની વાત ફરી ઊભી થઈ શકે છે. જીવનસાથી સાથે સમજદારી રાખવી. આરોગ્યમાં થાક, પગનો દુખાવો અથવા ઊંઘની સમસ્યા થઈ શકે છે. શુભ દિવસ શનિવાર સોમવાર. શુભ રંગ ભૂરો. ઉપાય જોઈએ તો શિવજીને જળનો અભિષેક જરૂરથી કરો. કુંભ રાશિ, આ સપ્તાહ તમારા માટે લાભદાયક અને સફળતાભર્યો રહેશે. નોકરીમાં નવી તક મળશે અને કામકાજમાં નામ થશે. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા જરૂરથી મળશે. વેપારમાં નવા ગ્રાહકો મળશે. નવા પ્રોજેક્ટ શરૂ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અચાનક ધનલાભ પણ થઈ શકે છે. પરિવારમાં આનંદ રહેશે. લગ્ન જીવનમાં સુખ મળશે. પ્રેમ સંબંધમાં શુભ સમાચાર મળી શકે છે. આરોગ્યમાં સામાન્ય થાક રહેશે પરંતુ કોઈ મોટી સમસ્યા નથી. શુભ દિવસ છે બુધવાર શુક્રવાર. શુભ રંગ આકાશી. ઉપાય જોઈએ તો ગાયને લીલો ઘાસચારો ખવડાવો. અંતિમ રાશિ મીન રાશિ, આ સપ્તાહ તમારા માટે ભાગ્યોદય લાવી રહ્યો છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. કામમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રો માટે આ સપ્તાહ ઉત્તમ રહેલો છે. વ્યાપારમાં મોટો લાભ મળશે. નવું રોકાણ કરશો તો લાભદાયક રહેશે. પૈસાની આવક વધશે અને અટકેલા કામ પૂરા થશે. પરિવારમાં ખુશી રહેશે. પ્રેમ જીવનમાં સારા સમાચાર મળી શકે છે. લગ્ન માટે વાત આગળ વધી શકે છે. આરોગ્ય સારું રહેશે પરંતુ માનસિક તણાવ દૂર રાખો. શુભ દિવસ સોમવાર તેમજ ગુરુવાર. શુભ રંગ સફેદ. ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરો. સપ્તાહનું ખાસ સૂચન. સપ્તાહ શિવ કૃપા મેળવવા માટે સોમવારે શિવલિંગ પર જળ, દૂધ અને બિલ્વપત્ર અર્પણ કરજો. જીવનમાં શાંતિ, ધનલાભ અને સુખ સમૃદ્ધિ જરૂરથી વધશે. પ્રિય દર્શક મિત્રો, 13 એપ્રિલથી 19 એપ્રિલ 2026નું આ સાપ્તાહિક રાશિફળ તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને રોજનું રાશિફળ મેળવવા માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હું છું મુકુંદ જોશી. ફરી મળીશું નવા રાશિફળ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.